આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે કે મણિપુરમાં હુમલો કરનાર 11 કુકી આતંકવાદી ઠાર. જીરીબામમાં પોલીસ સ્ટેશન સીઆરપીએફ કેમ્પ પર નિશાન સાધ્યું. કિસાનો પર હુમલો કર્યો, સુરક્ષા દળોનો જડબાતોડ જવાબ. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે કે કચ્છની વેટરનરી કોલેજનું કોકડું અંતે ઉકેલ ભણી. વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યોની કમિટી આજે કચ્છમાં. જમીન તબદીલીનો પ્રશ્ન ઉકેલાયો. આગામી વર્ષ 2025થી કોલેજ શરૂ થવાના ઉજળા સંજોગ. અન્ય એક સમાચારમાં ભુજમાં એકના દોઢા કરવાની લાલચ આપી 3 લાખ લૂંટી લેવાયા. નોટોના બંડલવાળી ઇન્સ્ટાગ્રામની રીલથી ફસાયા. મૂળ નાના કાદિયા અને હાલે નાસિક બાજુ રહેતા શખ્સે 2 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરમાં અંદરના પાને સમાચાર છપાયા છે. જામતારા 2.0. સુરતમાં દેશની સૌથી મોટી ચાઇનીઝ સાયબર ફ્રોડની ગેંગ ઝડપાઈ. 29 રાજ્યમાં 866 ફ્રોડ કર્યા. 623 બેંક એકાઉન્ટ અને ₹111 કરોડના ટ્રાન્ઝેક્શન્સ મળ્યા. દિવ્ય ભાસ્કરના અંદરના પાને બીજી એક હેડલાઇન છે. કોયલી રિફાઇનરીની 10 લાખ લીટર ટેન્કમાં પ્રચંડ ધડાકા પછી આગ. 2 કર્મચારીના મોત. આસપાસમાં ભૂકંપ જેવા આંચકા. 8 કિલોમીટર સુધી ધુમાડો દેખાયો. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર હેડલાઇન છે. ભુજ અમદાવાદની નમો રેપિડ રેલ ટીસી વિહોણી. સોમવારે હળવદ ધ્રાંગધ્રા પાસે પેસેન્જરો બાખડી પડતા અન્ય પ્રવાસીઓના જીવ તાળવે ચોંટ્યા. ભુજ ફ્રન્ટ પેજ પર બીજી એક હેડલાઇન છે. દ્રોબાણામાં પરમિટ બહાર રેતી ખનન કરતા ટ્રક અને એસ્કેવેટર મશીન ઝડપાયા. ખનીજના ખોદકામવાળા વિસ્તારની તંત્ર દ્વારા માપણી હાથ ધરાઈ. હું અમી કારિયા. સંદેશના અંદરના પાને આજની હેડલાઇન છે. ધોરડાના રણમાં રંગ થીમ સાથે રણોત્સવનો પ્રારંભ. કચ્છી સંગીત અને સંસ્કૃતિના અનોખા સમન્વય સમા રણોત્સવને માણવા પ્રવાસીઓ ઉમટ્યા. અન્ય એક હેડલાઇન છે. 2 કેન્દ્રોમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ. કચ્છ જિલ્લામાંથી 3000થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ માટે ઓનલાઈન અરજી કરી. નોંધણી કરાવનાર ખેડૂતો પાસે ₹2716 પ્રતિ 40 કિલોના ભાવે પૂરતા પ્રમાણમાં મગફળીની ખરીદી કરાશે. અન્ય એક હેડલાઇન છે. લોન કરાવી આપવાના બહાને રાપરના વેપારી સાથે ₹1.72 લાખની છેતરપિંડી. હું ધર્મેન્દ્ર જોશી. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે કે ગુજરાતમાં ન્યુમોનિયાથી દરરોજ સરેરાશ 3 બાળક જીવ ગુમાવે છે. વિશ્વ ન્યુમોનિયા દિવસ. શિયાળાની મોસમમાં કેસ વધી શકે છે. વૃદ્ધો, બાળકોએ ખાસ તકેદારી રાખવી જરૂરી. 1 વર્ષમાં ન્યુમોનિયાના 7700થી વધુ કેસ. ગુજરાતમાં ખેતીની જમીન બિન ખેડૂત ખરીદી શકે તે માટે ટૂંકમાં નિર્ણય કરાશે. નવી સુધારેલી જંત્રીનો મુદ્દો વિચારણા હેઠળ. પ્રતિભાવ પછી નિર્ણય કરાશે. ગુજરાત સમાચારના અંદરના પાને વધુ એક સમાચાર છે કે બીટકોઇનમાં જોરદાર તેજીને પગલે $82,000ની નવી વિક્રમી સપાટી. ટ્રમ્પના શાસનમાં ક્રિપ્ટો માટે સાનુકૂળ નીતિ ઘડાય તેવી અપેક્ષા. હું નીરજ મચ્છર. દેશના 51માં CJI જસ્ટિસ સંજીવ ખન્ના. ABP લાઈવના સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં જસ્ટિસ સંજીવ ખન્નાને પદના શપથ લેવડાવ્યા. તેમનો કાર્યકાળ 13 મે 2025 સુધી એટલે કે લગભગ 6 મહિનાનો રહેશે. તેઓ ચૂંટણી બોન્ડ યોજનાને સમાપ્ત કરવા અને કલમ 370 નાબૂદ કરવા જેવા ઘણા ઐતિહાસિક ચુકાદાઓનો હિસ્સો રહ્યા છે.
જસ્ટિસ સંજીવ ખન્નાએ દિલ્હીની મોર્ડન સ્કૂલ અને સેન્ટ સ્ટીફન કોલેજમાં અભ્યાસ કર્યો. દિલ્હી યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવ્યા પછી તેમણે 1983માં દિલ્હીની 30 હજારી કોર્ટમાં કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. તેઓ 2005માં દિલ્હી હાઈકોર્ટના જજ બન્યા હતા. જાન્યુઆરી 2019માં તેમને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ ફોજદારી, સિવિલ, ટેક્સ અને બંધારણીય કાયદાઓમાં નિષ્ણાંત માનવામાં આવે છે. જસ્ટિસ સંજીવ ખન્નાને હેવર ટીમ તરફથી શુભકામનાઓ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર